હેલો સ્ટુડન્ટ્સ, વેલકમ ટુ સમ એજ્યુકેશન યુટ્યુબ ચેનલ. આજના વિડીયો લેક્ચરમાં આપણે જોઈશું ધોરણ 9 વિષય વિજ્ઞાનની અંદર ચેપ્ટર નંબર 2 આપણી આસપાસના દ્રવ્યો શુદ્ધ છે. બહુ જ મજાનું ચેપ્ટર છે. જે પેલું ચેપ્ટર આપણે ભણ્યા એ જ ચેપ્ટરને છે આગળ કન્ટિન્યુ કરતું ચેપ્ટર છે. હવે નવા સિલેબસ પ્રમાણે થોડું ઘણું છે આ ચેપ્ટર ટૂંકું થઈ ગયું છે, નકર પહેલાં ઘણું બધું છે એ ચેપ્ટરમાં વિવિધ પદ્ધતિઓ આવતી. બરાબર છે. અત્યારે ચેપ્ટર છે એ ખૂબ નાનું થઈ ગયું છે, એટલે ખૂબ જ સહેલું અને ખૂબ જ તરત આવડી જાય એવું ચેપ્ટર છે. બરાબર, આપણે શરૂ કરીએ. સૌથી પહેલાં તો ચેપ્ટર નંબર 2 આપણી આસપાસના દ્રવ્યો. આ ચેપ્ટરમાં આપણે શું શું ભણવાનું છે? તો કે દ્રવ્યો વિશેનો અભ્યાસ કરવાનો છે, દ્રાવણ વિશેનો અભ્યાસ કરવાનો છે, મિશ્રણ વિશે, તત્વ વિશે, આવી બધી વસ્તુ છે એ આવશે. બરાબર, કોને શું કહેવાય પછી આપણે સમજીશું. સૌથી પહેલાં જોઈએ તો આપણું ચેપ્ટર છે આપણી આસપાસના દ્રવ્યો શુદ્ધ છે. દ્રવ્ય વિશે તો આપણે આગળ ભણ્યા કે દ્રવ્ય કોને કહેવાય, પણ અહીંયા શબ્દ આપેલો છે શુદ્ધ. શુદ્ધનો મતલબ શું? કે શું દ્રવ્યો છે એ શુદ્ધ છે. અને દ્રવ્યની વ્યાખ્યા આપણે જોઈ હતી કે બ્રહ્માંડની દરેક વસ્તુ જે સામગ્રીમાંથી બનેલી છે એને શું કહેવાય? દ્રવ્ય કહેવાય. તો શું એ દ્રવ્ય શુદ્ધ છે એવું આપણને પૂછેલું છે. તો આપણે જોઈએ કે બજારમાંથી ખરીદેલી વસ્તુ કઈ કઈ વસ્તુ છે? દૂધ છે, ઘી છે, માખણ છે, મીઠું, મરી મસાલા, પીવાલાયક પાણી, ફળોનો રસ, આ બધી જ વસ્તુ છે એ શુદ્ધ છે કે નહીં આપણે કેવી રીતે નક્કી કરીએ છીએ? તો જો આપણને આકૃતિ આપેલી છે, આકૃતિ ઉપર જે કોઈ બજારમાંથી વસ્તુ લઈએ એ વસ્તુ ઉપર લખેલું હોય. શું લખ્યું હોય? તો કે પ્યોર શબ્દનો ઉલ્લેખ કરેલો હોય, આઇસોલેટેડ સોલ્ટ, પ્યોર ઘી, પ્યોર મિલ્ક. તો પ્યોર શબ્દ છે એ આપણા માટે એક શુદ્ધ શબ્દ છે. પણ વિજ્ઞાનની ભાષામાં આ શબ્દ કંઈક અલગ છે. શું તમે આ રોજબરોજની ખાવાલાયક પદાર્થોના ડબ્બા પર લખેલું શુદ્ધ તરફ ધ્યાન આપ્યું છે? એક સામાન્ય માણસ માટે શુદ્ધ શબ્દનો અર્થ ભેળસેળ મુક્ત એવો થાય છે. બરોબર છે. આપણે સામાન્ય જીવનમાં છે આપણા માટે કોઈ શુદ્ધ વસ્તુ એટલે તો કે ભેળસેળ વગરની વસ્તુ. પરંતુ વૈજ્ઞાનિકો માટે આ તમામ વસ્તુઓ છે એનો અર્થ છે એ જુદો જુદો થાય છે. આ બધી જ વસ્તુ છે એ મિશ્રણ કહેવાય છે વૈજ્ઞાનિકો માટે, તેથી તેને શુદ્ધ કહી શકાય નહીં. એનો મતલબ કે દરેક વસ્તુ જે છે એમાં કોઈને કોઈ બીજી વસ્તુ છે એનું મિશ્રણ હોય છે, એટલા માટે એ વસ્તુ છે એને શુદ્ધ કહી શકાય નહીં વૈજ્ઞાનિકોની ભાષામાં. આપણી ભાષામાં તો એ શુદ્ધ જ છે. ઉદાહરણ તરીકે દૂધને જો ઉદાહરણ તરીકે લઈએ તો દૂધમાં છે એ કઈ વસ્તુનું મિશ્રણ હોય છે? પ્રોટીન, ચરબી અને પાણી. આ 3 વસ્તુનું મિશ્રણ છે. એનો અર્થ એવો થાય કે તે દ્રવ્યમાં રહેલા દરેક કણોના રાસાયણિક ગુણધર્મ સમાન છે. મતલબ કે દૂધની અંદર જે જે પદાર્થો રહેલા છે એ બધાના રાસાયણિક ગુણધર્મ કેવા છે? સમાન છે. કોઈ શુદ્ધ પદાર્થ એક જ પ્રકારના કણોનો બનેલો હોય તો તેને છે આપણે શુદ્ધ કહી શકીએ. દ્રવ્યનું એક શુદ્ધ સ્વરૂપ છે. કોઈ પદાર્થ હોય એક જ પ્રકારના કણોનો બનેલો હોય તો એને આપણે શુદ્ધ કહી શકીએ. આપણી આસપાસ જોવા મળતા દ્રવ્ય ધ્યાનથી જોઈએ તો તેઓ 2 કે તેથી વધુ શુદ્ધ દ્રવ્યો અથવા ઘટકોનું મિશ્રણ હોય છે. આપણી આજુબાજુમાં ઘણી બધી વસ્તુ આપણે જોઈએ, જેટલા દ્રવ્ય જોઈએ એ બધા જ દ્રવ્ય છે એ 2 અથવા વધારે પદાર્થોનું મિશ્રણ છે. દરિયાનું પાણી છે, ખનિજો છે, માટી છે, મિશ્રણ, આ બધી જ વસ્તુ મિશ્રણ છે. બરાબર. હવે આપણે જોવાનું છે મિશ્રણ એટલે શું. જે મિશ્રણની અત્યારે વાત કરી એ જ કે મિશ્રણ એટલે શું. તો જોઈએ કે મિશ્રણ એક કરતાં વધુ પદાર્થોના શુદ્ધ દ્રવ્યો એનું મિશ્રણ બનેલું હોય છે. આપણે જાણીએ છીએ કે પાણીમાં ઓગાળેલ સોડિયમ ક્લોરાઇડને બાષ્પીભવન જેવી ભૌતિક પ્રક્રિયા દ્વારા અલગ કરી શકાય છે. તેમ છતાં સોડિયમ ક્લોરાઇડ પોતે એક શુદ્ધ સ્વરૂપ છે. આપણે નદીના પાણીમાં સમુદ્ર કે પછી દરિયાના પાણીમાંથી છે આપણે મીઠું મેળવીએ છીએ. તો દરિયાના પાણીમાંથી મીઠું મેળવવા માટે આપણે બાષ્પીભવનની પદ્ધતિનો ઉપયોગ કરીએ છીએ. તો બાષ્પીભવનની આ પદ્ધતિ જે છે એનાથી આપણને મીઠું મળે છે. મીઠું છે એ પાણીમાં મિશ્ર થયેલું હોય છે, પરંતુ મીઠું જે છે એ પોતે એક શુદ્ધ પદાર્થ છે. ભૌતિક પ્રક્રમ દ્વારા તેના રાસાયણિક ઘટક તત્વો અલગ કરી શકાતા નથી. મતલબ જે મીઠું જે હોય છે, મીઠાના જે ઘટક કણો જે હોય છે એને કોઈ પણ જાતની ભૌતિક પ્રક્રમ દ્વારા અલગ કરી શકાતા નથી, કેમ કે તે એક જ પ્રકારના શુદ્ધ દ્રવ્યોનું બનેલું છે. તેનું બંધારણ સમગ્ર રીતે એક સમાન હોય છે. મીઠાના દરેક કણનું બંધારણ એક સમાન હોય છે. આગળ આપ્યું છે ઠંડુ પીણું અને માટી એક પ્રકારના કણો ધરાવતા પદાર્થોનું નથી. કોઈ એક શુદ્ધ પદાર્થના પ્રાપ્તિ સ્થાન ભલે ગમે તે હોય, પરંતુ તેના ગુણધર્મો એક સમાન હોય છે. કોઈ એક શુદ્ધ પદાર્થ હોય એ શુદ્ધ પદાર્થ આપણને અલગ અલગ જગ્યાએથી મળી શકે, પણ એના જે ગુણધર્મો હોય એ ગુણધર્મો કેવા હશે? એક સમાન હશે, તો જ આપણે એ પદાર્થને શુદ્ધ પદાર્થ કહી શકીએ. આપણે આગળ કીધું છે કે મિશ્રણ એ એકથી વધુ શુદ્ધ પદાર્થોનું બનેલું હોય છે.
આવા 2-3 શુદ્ધ પદાર્થોને ભેગા કરીએ અને જે આપણને મળે એને આપણે મિશ્રણ કહીશું. બરાબર. હવે આપણે જોઈએ કે મિશ્રણના પ્રકાર. મિશ્રણ છે એ કેટલા પ્રકારના હોય છે અને મિશ્રણ આપણને કઈ રીતે આપણે ઓળખી શકીએ કે આ મિશ્રણ છે. ચલો પ્રવૃત્તિ જોઈએ કે તમારા વર્ગના વિદ્યાર્થીઓને ABCD એમ 4 જૂથમાં વિભાજિત કરો. 4 જૂથમાં વિભાજિત કરીશું. જૂથ A ના બીકરમાંથી 50 ml કોપર સલ્ફેટ નાખશું, એનો પાવડર ઉમેરીશું. જૂથ B જે છે એના બીકરમાં 50 ml પાણી તો લઈશું, પણ 2 ચમચી કોપર સલ્ફેટનો પાવડર ઉમેરીશું. જૂથ C અને જૂથ D એમાં જુદી જુદી માત્રામાં છે કોપર સલ્ફેટ અને પોટેશિયમ પરમેંગેનેટ અથવા મીઠું એટલે કે સોડિયમ ક્લોરાઇડ, અલગ અલગ વસ્તુમાંથી કોઈ પણ લઈ શકાય. બરાબર છે. એનું મિશ્રણ છે બનાવશું. તેના રંગ અને રચનામાંની સમાનતા માટે અવલોકનની નોંધ કરો. રંગ કેવો જોવા મળે છે, એની રચના એટલે કે કેવું આપણને જોવા મળે છે બંધારણ આખું દ્રાવણનું, એનું અવલોકન કરો. હવે જૂથ A અને જૂથ B પાસે સમાન રીતે સમાન સંઘટક ધરાવતું મિશ્રણ હશે, મતલબ કે જૂથ A અને જૂથ B હવે બંને કેનું મિશ્રણ બનાવ્યું છે, તો કે કોપર સલ્ફેટના દ્રાવણનું મિશ્રણ. આજે બંને શું લીધું છે, કોપર સલ્ફેટ લીધો છે. આને પણ કોપર સલ્ફેટ, આને 2 ચમચી કોપર સલ્ફેટ. તો કોપર સલ્ફેટનું દ્રાવણ બનાવ્યું છે એટલે બંનેના જે સંઘટકો છે કેવા હશે, સમાન હશે. તો આ પ્રકારના મિશ્રણને સમાંગ મિશ્રણ કહે છે કે જેમાં સંઘટકો સમાન આવેલા હોય. સંઘટકો એટલે બંને પદાર્થો જે ઓગાળ્યું છે અને જેમાં ઓગળ્યું છે. એક ઓગાળનારી વસ્તુ અને એક ઓગાળનારી વસ્તુ, આ બંને વસ્તુને ભેગા કરીએ. ઉદાહરણ તરીકે અહીંયા પાણી અને કોપર સલ્ફેટ. કોપર સલ્ફેટ ઓગળે છે, પાણી જે છે પાણીમાં ઓગળે છે, તો આ બંને વસ્તુ ભેગી થશે અને જે બને એને આપણે સમાંગ મિશ્રણ કહીશું. બરાબર. બંને દ્રાવણ એકબીજાના સમાંગ મિશ્રણ છે. આ પ્રકારના મિશ્રણના કેટલાક બીજા ઉદાહરણ જેવા કે મીઠાનું બનાવેલું પાણી છે, ખાંડનું બનાવેલું પાણી, ખાંડનું બનાવેલું દ્રાવણ છે. બંને જૂથમાં રહેલા દ્રાવણોની રંગની સરખામણી કરો. બંને જૂથ પાસે કોપર સલ્ફેટનું દ્રાવણ છે. હવે જો કોપર સલ્ફેટનું દ્રાવણ તો છે, પણ તેમ છતાં આપણને છે થોડો ઘણો ફેરફાર જોવા મળે છે. શું? તો કે રંગની તીવ્રતા. રંગની તીવ્રતા બંનેની કેવી હશે? અલગ અલગ છે. બંને સમાન દ્રાવણ, પણ બંનેના રંગની તીવ્રતા કેવી હશે? અલગ અલગ છે. સમાંગ મિશ્રણનું સંગઠન અલગ અલગ હોઈ શકે. જ્યારે C અને D પાસે જે મિશ્રણ છે એના ભૌતિક ભાગો અલગ રીતે છે. ભૌતિક ભાગો છે અલગ રીતે તરતા હશે. આવા મિશ્રણને વિસમાંગ મિશ્રણ કહે છે કે જેમાં સંઘટકો છે એ સમાન ન હોય. આવા મિશ્રણને વિસમાંગ મિશ્રણ કહે છે. સોડિયમ ક્લોરાઇડ અને લોખંડના ભૂકાનું મિશ્રણ, મીઠું અને કોપર સલ્ફેટનું મિશ્રણ તથા પાણી અને તેલનું મિશ્રણ, આ બધું જ વિસમાંગ મિશ્રણના ઉદાહરણ છે. હવે આવી એક બીજી આપણને પ્રવૃત્તિ કીધી છે કે 4 જૂથ બનાવશું. એક જૂથ જે છે એને કોપર સલ્ફેટના થોડાક સ્ફટિક આપશું. જૂથ B છે એને 1 ચમચી કોપર સલ્ફેટ આપશું. જૂથ C છે એને ચોકનો ભૂકો અને ઘઉંનો લોટ. જૂથ D જે છે એને દૂધ અથવા શાહીના ટીપા. ચારેય છે જૂથને અલગ અલગ આપણે આપીશું. દરેક જૂથે નીચે આપેલા નમૂનાને પાણીમાં ઉમેરીને કાચના સળિયાને બરાબર હલાવવું જોઈએ. એટલે કે કાચ આપણે બીકરમાં ઉમેરીશું આ વારાફરતી ચારેય વસ્તુ અને વ્યવસ્થિત છે હલાવી લઈશું. ટોર્ચમાંથી પ્રકાશના કિરણોનું મિશ્રણ ધરાવતા બીકરમાંથી આરપાર પસાર કરો અને બીજી બાજુએથી તેનું અવલોકન કરો. શું આપણને પ્રકાશના કિરણો છે એનો માર્ગ દેખાય છે? થોડા સમય પછી ખલેલ પહોંચાડ્યા વગર છે મિશ્રણને રાખી મૂકો. તે દરમિયાન ગાળણ પ્રક્રિયા માટેના સાધનોની ગોઠવણી કરો. મતલબ કે જે દ્રાવણ આપણું બનશે એને આપણે ગાળણ પ્રક્રિયા દ્વારા અલગ કરીશું. શું સ્થિર મિશ્રણ છે અથવા શું થોડા સમય પછી મિશ્રણના કોઈ ઘટક તળિયે જમા થવાનું શરૂ થાય છે? મિશ્રણને ગાળી લો. શું ગાળણ પત્ર પર તમને કોઈ અવશેષ જોવા મળે છે? વર્ગખંડમાં પરિણામની ચર્ચા કરો અને આ ક્રિયા માટેનો અભિપ્રાય આપો. મતલબ કે આપણે છે ચારેય આપણે દ્રાવણને જોઈશું. આ ચારેય દ્રાવણને છે આપણે નિરીક્ષણ કરીશું. વ્યવસ્થિત હલાવીને મૂકી દઈશું અને થોડો સમય રાખી મૂકશું. જૂથ A અને B ને જે મળે છે એ દ્રાવણ છે, કેમ કે કોપર સલ્ફેટનું દ્રાવણ છે બંનેમાં, એકમાં સ્ફટિક હતો અને બીજામાં છે પાવડર હતો. પણ જૂથ C અને D આ બંનેને આપણે અલગ અલગ વસ્તુ મળે છે. જૂથ C ને મળશે નિલંબન, જૂથ D ને મળશે કલીલ. હવે ગાળણની પ્રક્રિયાની તૈયારી કરવાનું હતું તો આપણે ગાળણ છે ને આવી રીતે એકવાર વાળીશું, આ બીજી વાર વાળીશું. આવી રીતે ગાળણ પત્રનો શંકુ આકારનું છે એ વાળીને એને આપણે ગરણીમાં છે ફિટ કરીશું. ઉપરથી છે એ આપણે
કાચનો સળિયા વડે છે વ્યવસ્થિત હલાવતા જઈશું. નિતારેલું પાણી છે નીચે આવશે અને અહીંયા જે વધશે એ ભૂકો વધશે. જે નિલંબન અને કલીલ દ્રાવણો છે એને અલગ કરી શકીએ આપણે. બરાબર, તો આ એક પદ્ધતિ હતી કે જે દ્રાવણો છે એ મિશ્ર ન થતા હોય એવા દ્રાવણોને આપણે ગાળણની પદ્ધતિથી અલગ કરી શકીએ. હવે જો આ ચેપ્ટરમાંથી સૌથી વધારે પૂછાતો આઈએમપી પ્રશ્ન હોય તો સમાંગ મિશ્રણ અને વિસમાંગ મિશ્રણ વચ્ચેનો તફાવત. આ તફાવતનો પ્રશ્ન છે એ સૌથી આઈએમપી છે. સમાંગ મિશ્રણ કોને કહેવાય, વિસમાંગ મિશ્રણ કોને કહેવાય? સમાંગ મિશ્રણ એટલે કે જેમાં સંઘટકો છે એ સમાન રીતે હોય. વિસમાંગ મિશ્રણમાં અસમાન હોય, સંઘટકોની સંખ્યા સમાન હોય નહીં. સમાંગ મિશ્રણમાં લખી શકાય કે તેને ભૌતિક પ્રક્રમથી અલગ કરી શકાતું નથી. વિસમાંગ મિશ્રણમાં છે લખાય કે તેને ભૌતિક પ્રક્રમથી અલગ કરી શકાય છે, કોઈ પણ ભૌતિક પ્રક્રિયા દ્વારા. સમાંગ મિશ્રણમાં મુદ્દો લખી શકાય કે ઉદાહરણ તરીકે કોપર સલ્ફેટનું દ્રાવણ, અને વિસમાંગ મિશ્રણમાં છે ચોકનો ભૂકો અને પાણીનું મિશ્રણ. તો આવી રીતે છે આપણે મિશ્રણ છે એ બનાવી શકીએ. હવે આની પછીના વિડીયો લેક્ચરમાં આપણે જોઈશું કે દ્રાવણ એટલે શું અને દ્રાવણ છે કયા પ્રકારના હોય છે. બરાબર છે, દ્રાવણના પ્રકાર આપણે જોઈશું. સમાંગ મિશ્રણ અને વિસમાંગ મિશ્રણ તો જોયું, પણ દ્રાવણ, દ્રાવ્ય અને દ્રાવક એટલે શું, દ્રાવણના પ્રકાર જોઈશું. પછી નિલંબન અને કલીલ વિશે આટલી વસ્તુ છે અને આગળના વિડીયો લેક્ચરમાં જોઈશું આપણે. જો તમને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરજો, અને જો આપણી ચેનલ પર નવા હોય તો ધોરણ 9 અને 10ના છે આપણી પ્લેલિસ્ટમાં તમને વિડીયો મળી રહેશે. તો પ્રથમ સત્રને લગતા છે મોટાભાગના વિડીયો છે આપણે મૂકવાનો પ્રયત્ન કરીએ છીએ. તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો જેથી તમને સમયસર છે વિડીયો મળી રહે. મળીશું ફરીવાર કોઈ નવા વિડીયોમાં.